રામનવમી નિમિત્તે તપસ્વી બાપુની વાડી ખાતે રામ જન્મની ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ નોમ અયોધ્યાપતિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે જન્મ લીધો અને આપણે સૌ આજના દિવસને રામનવમી તરીકે ઉજવીએ છીએ। આ વર્ષે અયોધ્યાપતિ શ્રી ભગવાન શ્રી રામ પોતે અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન હોય જેની હર્ષની લાગણી સૌ કોઈ ભાવિક ભક્તોના હૃદય પર છવાય છે। ત્યારે ભાવનગર શહેરમાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। ભાવનગર તપસ્વી બાપુની વાડી ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી રામના જન્મ સમયે તેમને પારણામાં ઝુલાવવામાં આવ્યા અને તેમની આરતી અને ભોગ વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા। લોકોએ ખૂબ હર્ષ અને શ્રદ્ધાભેર રામનવમીની ઉજવણી કરી હતી।